નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરી 2026 થી 18 માર્ચ 2026 દરમિયાન યોજાનારી એસએસસી અને એચએસસી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો આ જાહેરનામાનો મુખ્ય હેતુ છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ હદમાં પરીક્ષાર્થીઓ અને અધિકૃત સ્ટાફ સિવાય અને કોઈ બિન અધિકૃત વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. જાહેરનામા મુજબ પરીક્ષા દરમિયાન આ વિસ્તારમાં આવેલી તમામ ઝેરોક્સની દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે. ઉપરાંત પરીક્ષામાં અવરોધ ઉભો કરે તેવા લાઉડસ્પીકરના ઉપયોગ પર અને પરીક્ષાર્થીઓનું ધ્યાન ભંગ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે. ચોરી અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનું સાહિત્ય, નકલ, પુસ્તકો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, પેજર કે વોકી ટોકીના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર ઇસમો અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે. પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલને લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા તમામ સ્ટાફને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.